કેમ છો વિદ્યાર્થી મિત્રો? વંદે માતરમ. આપણે જેડબલઈ માં થોડા ટોપિક જોયા હતા. હવે ટોટલ આપણે મિક્સ એક્ઝામ્પલ જોવા છે, કારણ કે સંબંધ અને વિધેયના ટોટલ ટોપિક એ આપણે જોઈ લીધા છે. હવે બધા જ ટોપિક ગુજરાત બોર્ડ જેડબલઈ ને આધારિત બધા જ ટોપિક પર આધારિત હવે આપણે મિક્સ એક્ઝામ્પલ જોવા છે. બરાબર? તો મિક્સ એક્ઝામ્પલ જોઈએ. તો જુઓ, પહેલો એક્ઝામ્પલ, પૂર્ણાંક ભાગ 3/4 પ્લસ પૂર્ણાંક ભાગ 3/4 પ્લસ 1/100 પ્લસ પૂર્ણાંક ભાગ 3/4 પ્લસ 2/100 અપ ટુ પૂર્ણાંક ભાગ 3/4 પ્લસ 9/100. આ તમામનું પૂર્ણાંક ભાગ ના સરવાળાનું મૂલ્ય એ આપણે મેળવવું છે. બરાબર? તો આપણે જોઈએ. જુઓ, આ જે છે આ તમામમાં શું ચેન્જ આવે છે? તો આમાં હું એમ કહી શકું 3/4 પ્લસ 0/100 પ્લસ કરીએ તો અહીંયા 1/100 2/100 3/100 અપ ટુ 99/100 એ ટોટલ 100 પદ થયા. ટોટલ પદ કેટલા થયા? 100. બરાબર? એમાં આ 3/4 એ 0.75, તો 0.75 પ્લસ જ્યાં સુધી 0.25 ન થાય, 0.75 પ્લસ જ્યાં સુધી 0.25 ના થાય ત્યાં સુધી એનો સરવાળો 1 થવાનો નથી. બરાબર? એનો મતલબ શું થાય? જો 0.75 થી 0.24 સુધીનો સરવાળો 0.99 થાય અને 0.99 નો પૂર્ણાંક ભાગ શું થાય? 0. બરાબર? મતલબ આ 0 થી શરૂ કરી, કારણ કે અહીંયા 3/4 પ્લસ 0/100 પછી 1/100 2/100 3/100 આ રીતે થાય ને. તો 0 થી શરૂ કરી 25/100 એટલે કે 0.25, તો 0.25 આપણે લઈ ના શકીએ. 24/100 એટલે કે 0.24, મતલબ 0 થી શરૂ કરી 24/100 આ જેટલી પણ સંખ્યાઓ હશે એ હું 3/4 માં ઉમેરું, એટલે કે 0.75 માં ઉમેરીએ તો 0.99 થાય. બરાબર? 0.99 નો પૂર્ણાંક ભાગ શું થાય? 0. મતલબ હું કેવું કહી શકું? જો x નું મૂલ્ય, આમાં આપણે x લઈએ 3/4 પ્લસ x/100, આમાં x નું મૂલ્ય 0 થી શરૂ કરીને 25 સુધીમાં 25 લીધા નથી. જો છે ને 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 25, અહીંયા સુધી કોઈ પણ સંખ્યા તમે લેશો તો પૂર્ણાંક ભાગનું મૂલ્ય, પૂર્ણાંક ભાગની અંદર જે છે એનું મૂલ્ય 0.75 થી શરૂ કરી 0.99 સુધી રહેશે અને આ તમામનો પૂર્ણાંક ભાગ શું થાય? 0. બરાબર? અને હવે જો 25 થી શરૂ કરો, 25 થી 99, આ 0.75 વત્તા 9/100, તો 9/100 એટલે 0.90, તો 0.75 વત્તા 0.9 એટલે કે 90 એ તમે ઉમેરો અંદર તો 1 પોઈન્ટ સમથિંગ થાય અને 1 પોઈન્ટ સમથિંગ નો પૂર્ણાંક ભાગ 1. મતલબ 25 થી શરૂ કરી 99 પદ સુધી આ બધા પદ લીધા છે. પદ તો 25 થી શરૂ કરી 99 સુધી આ જેટલા પણ પદ હશે એ તમામનો સરવાળો ત્યાં શું થશે? અહીંયા 99 હોવું જોઈએ. તો જ થાય. તો 99 0.9 થાય ને તો ત્યાં, તો કારણ કે 9/100 લઈએ તો પાછું એ તો 0 પોઈન્ટ સમથિંગ જ થઈ જાય એટલે 99 જ છે. તો 99/100 તો 25 થી શરૂ કરી 99 સુધી એ જે પણ હશે એ તમામનો 3/4 સાથેનો સરવાળો 1 પોઈન્ટ સમથિંગ થાય. 1 થી શરૂ થશે કારણ કે આ 3/4 0.75 અને જો x ની કિંમત 25 લો તો 0.25 એટલે 1. તો 1 અને 1 થી ક્યાં સુધી? 1 પોઈન્ટ સમથિંગ સુધી. તો એ તમામનો પૂર્ણાંક ભાગ શું થવાનો છે? 1. બરાબર? મતલબ આ 0/100 આમાં કરો, 3/4 માં તમે 0/100 ઉમેરો ત્યારથી શરૂ કરીને 24/100 એટલે કે પહેલા જે 25 પદ છે એ પહેલા 25 પદનો પૂર્ણાંક ભાગ શું થવાનો છે? 0. ચાલો લખી જુઓ, ઇક્વલ ટુ આ આપણી રકમ છે, અહીંયા 99 હશે. છે તો 0 આ આપણું રકમ જે છે આમાં 0 0 0 0 ક્યાં સુધી? પહેલા 25 પદ અને 0 થી શરૂ કરીને 24 સુધી. આમાં 0/100 થી શરૂ કરીને 24/100 સુધી આ પહેલા 25 પદ બધા શું હશે? 0 0 0 0 0. હવે 26મું પદ કયું થશે અહીંયા? તો 3/4 પ્લસ 25/100, તો 3/4 પ્લસ 25/100 મતલબમાં 1 અને 1 નો પૂર્ણાંક ભાગ 1 અને એના પછી જેટલી પણ સંખ્યાઓ છે, જેટલા પણ પદ છે એ તમામ પદનું મૂલ્ય એટલે કે પૂર્ણાંક ભાગ શું થવાનું છે? 1. એ ત્યાં લખ્યું છે 1 + 1 + 1. કેટલી વખત? ટોટલ પદ કેટલા છે? તો કે 100. આ 0/100 અહીંયા ઉમેરાય છે અને છેલ્લે 99/100 ઉમેરાય, ટોટલ 100 પદ થયા. 100 માંથી 25 પદ તો 0 આવે છે
તો બાકી વધે કેટલા પદ 75 એટલે 75 પદ વખત 1 1 1 1 1 તો 1 + 1 + 1 75 વખત તો જવાબ શું થવાનો 75. તો બહુ સરસ દાખલો છે મિત્રો, ધ્યાન રાખજો. બરાબર છે. નેક્સ્ટ, જો f of x નો log 1 + x upon 1 - x અને g of x = 3x + x³ upon 1 + 3x² તો f of g of x મળવું છે. બહુ સિમ્પલ છે પણ સાદું રૂપમાં થોડું ધ્યાન રાખવાનું છે, બાકી કઈ છે નહીં દાખલામાં. તો f of g of x = f of ચોરસ કૌંસમાં g of x f gx એટલે 3x + x³ છેદમાં 1 + 3x². આ આપણે f માં મૂકેલા, આમાં જ્યાં x હોય ત્યાં મૂકવાનું. તો log of ચોરસ કૌંસમાં 1 + 3x + x³ છેદમાં 1 + 3x² છેદમાં 1 - 3x + x³ છેદમાં 1 + 3x². લસા લઈએ તો log of આ અહીંયા ગુણાશે તો 1 + 3x² + 3x + x³ અને આ અહીંયા ગુણાય તો 1 + 3x² - 3x - x³ થાય. હવે તમે અંશમાં જોઈ લો 1 + 3x² + 3x + x³ એ સૂત્ર છે 1 + x હોલ ક્યુબ નું, 1 + x હોલ ક્યુબ નું. અને છેદમાં જે છે 1 + 3x² - 3x - x³ એ સૂત્ર છે 1 - x હોલ ક્યુબ નું. તો એને આમ લખાય 1 + x છેદમાં 1 - x હોલ ક્યુબ. હવે log છે તો log ના નિયમ પ્રમાણે 3 આગળ તો 3 * log 1 + x upon 1 - x. પણ આ જે છે log 1 + x upon 1 - x એ આપણું શું છે જો f of x, મતલબમાં ત્યાં શું લખાય 3 * f of x. બરાબર. નેક્સ્ટ, જો f of x = x - 1 / x તો f of x² = ખાલી જગ્યા. લાગે બહુ સિમ્પલ છે કે ભાઈ f of x શું થાય x² - 1 / x². પણ તમે એના ઓપ્શન જુઓ તો x² - 1 / x² એ ઓપ્શનમાં નથી હોતું. તો શું થાય જોજો, f of x² = x² - 1 / x². આ નવો પડી જાય x - 1 / x અને x + 1 / x. હવે x + 1 / x એમ રાખો, પણ આ x - 1 / x છે એની જગ્યાએ હું ફરી f of x લખી શકું અને આ આપણા ઓપ્શનમાં હોય છે. બરાબર. નેક્સ્ટ, f of x = x² અને g of x = 2x તથા f of g of x = g of x. તો x મેળવવું છે આપણને, f of x અને g of x આ બે વસ્તુ આપ્યું છે અને એવું કીધું છે કે f of g અને g of f બંને ઇક્વલ છે તો x મેળવો. તો આપણે ઇક્વલ જે આપ્યું છે તે લઈ લઈએ. આ ઇક્વલ કે ભાઈ f of g of x = g of f. તો શું થાય f of gx અને g of fx. તો g of x એટલે 2x અને f of x એટલે x². બદલોમાં શું થયું f of 2x = g of x². હવે f of 2x એટલે આ જે છે એમાં x ની જગ્યા ઉપર 2x મૂકવાનું. તો 2x² આમાં x ની જગ્યા ઉપર x² એટલે 2x². તો ઘાતનો ઘાત શું થાય ઘાતનો ગુણાકાર એટલે 2x = 2x². હવે આ બંનેના આધાર સરખા છે અને મૂલ્ય પણ સરખું છે. જો આધાર સરખા હોય અને મૂલ્ય સરખા હોય તો સીધી વાત છે ઘાત પણ સરખી જ હોય. તો 2x = x². આ 2x ને બહાર લઈ લો એટલે x² - 2x = 0, જેમાંથી x કોમન તો x * x - 2 = 0. મતલબમાં x = 0 અને x = 2, જેમાં આપણે x ની કિંમત મેળવવાની હતી એટલે x = 0 અને x = 2 આપણને મૂલ્ય મળશે. બરાબર છે. નેક્સ્ટ જોઈએ, જો f of x = ax + a - x upon 2 તથા f of x + y + f of x - y = k * f of x f of y તો k નું મૂલ્ય શોધવું છે. મિત્રો દાખલો બે રીતે થાય. આપણે જનરલી તો વિચારીએ તો પહેલા શું મેળવીએ f of x + y પછી f of x - y. આ બે મેળવી પછી આમાં આપણે કિંમતો મૂકીએ, કારણ કે f of x તો છે તો f of y શું લખાય a raised to y plus a raised to minus y upon 2. એટલે f of x plus y શું લખાય ત્યાં a raised to x plus y plus a raised to minus x minus y આખા છેદમાં 2. અને f of x minus y શું લખાય તો a raised to x minus y plus a raised to minus x plus y આખા છેદમાં 2. તો આ કિંમતો આમાં મૂકી દો, બધામાં છેદ તો સરખા છે એટલે છેદ અહીંયા સરવાળામાં છેદમાં 2 આવશે, પણ અહીંયા ગુણાકાર હોય છેદમાં 4 આવશે. તેમાં સાદું આપો તો તમને કિંમત મળશે. પણ જો ડાયરેક્ટ કરવું હોય, ડાયરેક્ટ જો આપણે વિચારવું હોય તો અહીંયા કહી શકીએ ભાઈ આપણે કાં તો x અથવા y બેમાંથી કોઈ પણ એકનું મૂલ્ય 0 લઈ લઈએ. બરાબર, આપણી પાસે f of x છે તો મેં શું કર્યું કે ભાઈ y બરાબર 0 લઈ લો. તો y બરાબર 0 લઈએ આપણી પાસે જે છે f of x plus y plus f of x minus y equal to k into f of x f of y, જેમાં y equal to 0 લેતા તો શું થાય f of x plus f of x equal to k f of x આ f of 0. પણ f of 0 આમાં x ની જગ્યાએ 0 મૂકો તો શું થાય a raised to 0 plus a raised to 0 1 plus 1 by 2.
એટલે 2/2 એટલે 1 એટલે f of 0 શું થાય 1 મતલબ શું થયું 2f of x equal to k into f of x into 1 બે બાજુ f of x સરખાવી દો તો k is equal to 2 બરાબર નેક્સ્ટ f of x equal to sin of pi પૂર્ણાંક ભાગ્યા x છેદમાં x square plus 1 જ્યાં આ જે ચોરસ કૌંસ છે એ પૂર્ણાંક વિધેય દર્શાવે છે તો f of x નો વિસ્તાર મેળવવો છે આપણે f of x નો વિસ્તાર મેળવીએ જોજો મિત્રો છેદમાં જે છે x square plus 1 એનું મૂલ્ય હંમેશા 1 અને 1 થી મોટું જોવાનું કારણ કે x square greater than or equal to 0 એક ઉમેરો તો greater than or equal to 1 મતલબમાં એનું મૂલ્ય 1 અને 1 કરતા મોટું હોવાનું છે બરાબર પણ અંશ વિચારીએ અંશ આ જે છે એ પૂર્ણાંક ભાગ છે મતલબ પૂર્ણાંક ભાગ x એનું મૂલ્ય હંમેશા ધન કે ઋણ જે હોય તે પણ પૂર્ણાંક સંખ્યા જ હોય કે ન હોય આ જે છે પૂર્ણાંક ભાગ x એનું મૂલ્ય હંમેશા શું હોય પૂર્ણાંક ભાગ એટલે પૂર્ણાંક સંખ્યા જ હોવાનું છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ પાઈ સાથે ગુણાય તો એનો જવાબ પાઈ નો ગુણન થશે પાઈ નો ગુણન ગમે તે પૂર્ણાંક સંખ્યા જોજો અહીં sin કૌંસમાં પાઈ પૂર્ણાંક ભાગ x માં પાઈ પૂર્ણાંક ભાગ x એ હંમેશા પાઈ નો પૂર્ણાંક ગુણન દર્શાવે છે કારણ કે આ પૂર્ણાંક હોવાથી એ પૂર્ણાંક સંખ્યા જ્યારે પાઈ સાથે ગુણાય તો પાઈ નો કેવો ગુણન કહેવાય પૂર્ણાંક ગુણન હવે પાઈ નો તમે ગમે તે પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરો ધારો કે 3π 4π 5π 6π -2π -3π -4π -5π ગમે તે પાઈ સાથે ગમે તે પૂર્ણાંક સંખ્યા હોય જે આપણે જો sin ને આપીએ તો sin of પૂર્ણાંક into પાઈ એનું મૂલ્ય હંમેશા 0 થાય હંમેશા શું થાય 0 જેના માટે હંમેશા sin of પાઈ પૂર્ણાંક ભાગ x is equal to 0 મતલબમાં અંશ 0 છેદ તો 0 થવાનું જ નથી કારણ કે 1 અને 1 કરતા મોટું છે તો અંશ 0 છે છેદ 0 નથી મતલબમાં f of x નું મૂલ્ય શું થયું 0 અને f of x નું મૂલ્ય 0 તો વિસ્તાર શું થયો 0 range of f is equal to 0 બરાબર નેક્સ્ટ f from સમરૂપ 1 થી infinite થી સમરૂપ 2 થી infinite f of x equal to x plus 1 upon x તો f inverse મેળવો આપણે f inverse મેળવવું છે તો આપણે ધારી લઈએ આપણે ઇન્વર્સ માં જોયું તો જે વિધેય હોય is equal to શું ધારતા y તો એ વિધેય છે x plus 1 upon x તો આપણે x plus 1 upon x equal to y લઈ લઈએ ધારો કે x plus 1 upon x is equal to y લસા x square plus 1 is equal to xy તો xy ના બદલી દો x square minus xy plus 1 equal to 0 જે x માં દ્વિઘાત પદ આવે છે અને આ f ઇન્વર્સ મેળવવો છે બટમાં વિધેય હોવાથી x ની કિંમત મૂકો તો x તો મળવાનું જ છે બરાબર છે તો આ જે x માં દ્વિઘાત છે x મળે છે મતલબ ઉકેલ મળે છે આ દ્વિઘાત સમીકરણનો અને જો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મળતો હોય તો વિવેચક શું હોય હંમેશા greater than or equal to 0 તો ત્યાં લખ્યું છે x is equal to જે આપણો ઉકેલ છે તે -b plus or minus root delta કીધું ને વિવેચક greater than or equal to 0 તો એનો આપણે અહીંયા ઉકેલ જે સમીકરણના બીજ મેળવતા હતા એ બીજનું સૂત્ર મૂકી દઈએ તો -b plus or minus root of delta upon 2a -b એટલે -y એટલે ત્યાં પ્લસ થઈ જાય પ્લસ ઓર માઈનસ ડેલ્ટા એટલે b સ્ક્વેર માઈનસ 4ac b સ્ક્વેર એટલે y સ્ક્વેર અને a અને c બંને 1 1 છે તો -4 છેદમાં 2a એટલે પણ 1 છે મતલબમાં x એટલે પ્રતિ રીતેની વ્યાખ્યા જે પેલી હતી f of x is equal to y implies x equal to f inverse y તો જે x છે એની જગ્યાએ હું f inverse y લખી શકું તો f inverse y is equal to y plus or minus root y square minus 4 by 2 मतलब चल परिवर्तन करिए तो f inverse x શું થાય x plus or minus root of x square minus 4 by 2 પણ આ જો f હોય સમરૂપ 1 થી ઇન્ફાઇનાઇટ થી સમરૂપ 2 થી ઇન્ફાઇનાઇટ તો f inverse શું થાય સમરૂપ 2 થી ઇન્ફાઇનાઇટ થી સમરૂપ 1 થી ઇન્ફાઇનાઇટ આમાંથી આપણે કોઈ પણ સંખ્યા લઈએ ધારો કે 3 લઈએ તો 3 આમાં મૂકો શું થાય જો 3 plus or minus root 9 minus 4 એટલે root 5 એટલે 3 plus or minus root 5 by 2 ધારો કે પ્લસ માટે નહીં માઈનસ માટે વિચારો 3 minus root 5 root 5 2 point something થાય તો 3 minus 2 point something એટલે 3 minus 2 point something 0 point something અને by 2 કરો એ પણ 0 point something તો f inverse નું મૂલ્ય 0 point something છે એટલે કે f inverse નો વિસ્તાર એ 0 point something થાય પણ વિસ્તાર હંમેશા તે વિધેયના સહપ્રદેશમાં હોવું જ જોઈએ તો આમાં 0 point something છે તો કે નહીં मतलब આમાં વચ્ચે માઈનસ નું અસ્તિત્વ નથી એક વસ્તુ ધ્યાન રાખજો f ઇન્વર્સ એટલે કોઈ પણ પ્રતિવિધેય હંમેશા અનન્ય હોય અહીંયા અત્યારે અનન્ય નથી બે મળે છે मतलब બે માંથી કોઈ એક નું અસ્તિત્વ હોવું જોઈએ નહીં તો આપણે ચેક કર્યું કે x ની કિંમત આપણા વિધેયમાંથી કોઈ પણ લો મેં 3 મૂકીને ચેક કર્યું 0 point something આવે છે વિસ્તારમાં તો વિસ્તાર 0 point something એ આપણા સહપ્રદેશમાં નથી मतलब વચ્ચે માઈનસ નું અસ્તિત્વ થાય
નહીં, તો બદલેમાં f ઇન્વર્સ શું થયું? x પ્લસ રૂટ ઓફ x² માઇનસ 4/2. એક વસ્તુ બીજું મિત્રો, જો આ MCQ હોય, MCQ તો એક શોર્ટકટ ટ્રીક છે, એ શોર્ટકટ ટ્રીક તમે સમજજો, બરાબર? પણ એમાં એક પહેલા જોઈ લેવાનું કે આપણને આપેલ વિધેયના વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ તો છે ને, બરાબર? તો અસ્તિત્વ કઈ રીતે ખબર પડે? તો એક અને વ્યાપ્ત હોવું જોઈએ, બરાબર? અને બીજી રીત કઈ રીતે ખબર પડે? તો આપણો જે ઓપ્શન છે એ ઓપ્શનમાં એક પણ નહીં, શક્ય નથી, અસ્તિત્વ નથી, આવો કોઈ ઓપ્શન ન હોવો જોઈએ. ચારે ચાર ઓપ્શન એ f ઇન્વર્સ હોવા જોઈએ. તો આ બેમાંથી કોઈ પણ એક રીતથી આપણે ક્લિયર થઈ જાય કે આપેલ વિધેયના વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ છે, બરાબર? હવે જો ચેક કરું તો કઈ રીતે ચેક કરાય? આપણને જે f આપ્યું છે, f એનો જે પ્રદેશ છે 1 થી ઇન્ફાઇનાઇટ, આમાંથી કોઈ પણ એક સંખ્યા લઈ લો. 1 થી ઇન્ફાઇનાઇટ માં કોઈ પણ એક સંખ્યા લઈ લો, બાઉન્ડ્રી નહીં લેવાની, બરાબર? ધારો કે હું 2 લઉં, 2 આમાં આવી જાય ને, હું 2 લઈએ તો આમાં 2 મૂકે શું થાય? 2 + 1/2 એટલે 5/2, બરાબર? હવે એ જે 5/2 છે એ 5/2 આપણો જે ઓપ્શન આપેલા હોય, ચાર ઓપ્શન, એ ચારે ઓપ્શનમાં 5/2 મૂકી જોવાના. જે ઓપ્શનમાં 5/2 મૂકવાથી જો જવાબ આપણને 2 મળતું હોય, શું મળતું હોય? 2, જે આપણે અહીંયા લીધું હતું તે 2 મળતું હોય, એ ઓપ્શન આપણો જવાબ થાય. ફરી કહું છું, f ના પ્રદેશમાંથી કોઈ પણ એક સંખ્યા લેવાની, જે f ના વિધેયમાં મૂકવાની. f ના વિધેયનો જે જવાબ આવે છે એ જવાબ આપણા ઓપ્શનમાં મૂકવાનો. જો એ જવાબ આપણા ઓપ્શનમાં મૂકવાથી f ના પ્રદેશમાંથી જે કિંમત લીધી હોય તે કિંમત આપણને જવાબમાં મળે, કોના? f ઇન્વર્સના જવાબમાં, એના જવાબમાં મળે. તો જે જવાબ એટલે જે ઓપ્શનમાં તમને એ જવાબ મળે છે, એટલે કે આપણે આમાં 2 લીધું છે, બરાબર? પ્રદેશમાં 2 લીધું છે અને જવાબ આવ્યો 5/2 f of x 5/2. એ 5/2 હું ઓપ્શનમાં મૂકીશ. તો જે ઓપ્શનમાં 5/2 મૂકવાથી મને જવાબ 2 મળે છે, 2, અને 2 જ્યાં મળે છે એ આપણું ગતિવિધિ થાય. તમે આમાં 5/2 મૂકીને ચેક કરજો, તમને 2 મળશે. એટલે આ રીતે શોર્ટકટ ટ્રીકથી પણ તમે જોઈ શકો છો, અને આ રીત તો છે જ આપણી પાસે, બરાબર? તો પ્રતિવિધિમાં તમે આવું કરી શકો છો. નેક્સ્ટ, f of x = ax + b / cx + d તથા f of x = f ઇન્વર્સ x. તો a b c d વચ્ચેનો સંબંધ આપણે મેળવવો છે, બરાબર? એ સંબંધ જોઈએ તો સૌથી પહેલા તો આપણે f ઇન્વર્સ મેળવવું પડશે, અને f ઇન્વર્સ માટે શું કરવાનું? f of x = y. તો f of x = y, જેમાં f of x એટલે ax + b છેદમાં cx + d. આ છેદને આ બાજુ મલ્ટીપ્લાય કરો તો ycx + dy = ax + b. આમાં x વાળા પદ આ બાજુ લો, પેલો dy આ બાજુ આવતો, તો ycx - ax = b - dy. આમાંથી x ને કરતા બનાવ શું થાય? તો કે yc - a, એ yc - a આ બાજુ, મતલબમાં x ની કિંમત મળી ગઈ, x = b - dy છેદમાં yc - a. હવે આ જે x છે તો પેલી વ્યાખ્યા છે પ્રતિવિધિ માટે, f of x = y, તો x ની જગ્યાએ શું લખી શકાય? f ઇન્વર્સ y. તો આ જે x છે એની જગ્યાએ હું f ઇન્વર્સ y લખી શકું, f ઇન્વર્સ y = b - dy છેદમાં yc - a. તો f ઇન્વર્સ x શું થાય? ચલ પરિવર્તન કરી નાખો. f ઇન્વર્સ x = b - dx છેદમાં xc - a. f ઇન્વર્સ x મળી ગયું. હવે આ f of x = f ઇન્વર્સ x આપણે સરખાવી દઈએ. તો હવે f ઇન્વર્સ x = f of x implies f ઇન્વર્સ x આપણને મળ્યો b - dx છેદમાં xc - a = f of x એટલે ax + b છેદમાં cx + d. ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો bcx + bd minus cdx² minus d²x = acx² plus bcx minus a²x minus ab. હવે આપણે આ બાજુ કામ કરીએ, આ x² ઉપર પેલા લખીએ એટલે minus cdx². હવે x વાળા જે બે પદ છે એમાંથી x કોમન, એટલે કે bc minus d² into x = constant bd plus bd = આ બાજુ acx² એટલે કે x² વાળા પદ પછી x વાળા પદમાંથી x કોમન, આ bcx minus a²x એમાંથી x કોમન લીધું bc minus a² અને minus ab. હવે બે બાજુ શું કરવાનું? તો બંને બાજુ x² x અને કોન્સ્ટન્ટ ના સહગુણકો સરખાવવાના છે, બરાબર? એ આપણે સરખાવીએ તો પહેલા તમે આટલું લખી લો. તો આગળ જોઈએ, બે બાજુ આપણે x² x અને કોન્સ્ટન્ટ એ સરખાવી જો, તો બંને બાજુ x² x અને અચળ પદના સહગુણકો સરખાવતા. તો x² સરખાવી જો, -cd = ac
x ના પર સરખાવો તો bc - d સ્ક્વેર ઇક્વલ ટુ bc - a સ્ક્વેર અને અચળ પર સરખાવો તો bd ઇક્વલ ટુ -ad. તો આમાં c કેન્સલ એટલે -d = a, આમાં bc કેન્સલ એટલે માઇનસ કેન્સલ તો d સ્ક્વેર = a સ્ક્વેર. મતલબમાં આના પર લખી શકાય a ઇક્વલ ટુ +or - d લખાય ને, a ઇક્વલ ટુ +or - d અને આ જે છે a ઇક્વલ ટુ -d એટલે અહીંયા પણ મળે છે a ઇક્વલ ટુ -d, અહીંયા પણ મળે છે a ઇક્વલ ટુ -d અને આમાંથી પણ a ઇક્વલ ટુ -d મળે છે. તો ત્રણે ત્રણ પરથી આપણે શું લખી શકીએ a ઇક્વલ ટુ -d. મતલબમાં a b c d એમાં વચ્ચેનો સંબંધ કયો મળ્યો આપણને a ઇક્વલ ટુ -d. b અને c નું આમાં અસ્તિત્વ બતાવતું નથી. બરાબર. નેક્સ્ટ, જો f of x = x + 1 whole square minus 1 જેમાં x is greater than or equal to -1 તથા f of x is equal to f inverse x તો x equal to ખાલી જગ્યા. તો આપણે f inverse x માં સરખાવું છે તો પહેલા f inverse x મેળવવું પડશે એટલે કે f of x equal to y લઈ લઈએ. ધારો કે f of x equal to y equal to x + 1 whole square minus 1 તો આ 1 આ બાદ લઈ લો એટલે કે y + 1 is equal to x + 1 whole square સ્ક્વેર રૂટ કરી નાખો એટલે કે x + 1 equal to plus or minus root of y + 1. જોજો x + 1 equal to plus or minus root of y + 1 પણ x + 1 તમે આના પરથી વિચારો x greater than or equal to -1 -1 આ બાદ લાવો તો x + 1 is greater than or equal to 0. x + 1 નું મૂલ્ય ધન અથવા 0 છે તો આ તો x + 1 અને માઈનસ રૂટ તો ધન જ હોય પણ જો આગળ માઈનસ વિચારીએ તો x + 1 પોતે કેવું થઈ જાય ઋણ. મતલબમાં આગળ માઈનસ નું અસ્તિત્વ શક્ય નથી. મતલબ શું થયું x + 1 equal to root of y + 1 કારણ કે x greater than or equal to -1. 1 આ બાદ લઈ લો એટલે x is equal to root of y + 1 -1 f inverse y equal to root of y + 1 -1 ચલ પરિવર્તન f inverse x is equal to root of x + 1 -1 તો આ f inverse x અને f of x છે આમાં મૂકી દો. હવે f of x is equal to f inverse x મતલબમાં x + 1 whole square -1 equal to root of x + 1 -1 1 1 કેન્સલ તો x + 1 whole square equal to root of x + 1. આ બંનેમાં ચેક કરો x ની કઈ કિંમત આનું સમાધાન કરશે તો 0 મૂકી શકો છો અને માઈનસ મૂકી શકો છો તો લઈ લો therefore x is equal to 0 and -1 એટલે x ની બે કિંમતો મળી 0 અને -1. નેક્સ્ટ f of x equal to log of 3x - 1 તો f inverse x શોધો. આ તો બહુ સિમ્પલ થઈ ગયો. ધારો કે f of x equal to y મતલબમાં log of 3x - 1 equal to y તો 3x - 1 શું થાય e raised to y તો 3x - 1 is equal to e raised to y તો આમાંથી x ને કરતા બનાવો તો x is equal to e raised to y + 1 આખા છેદમાં 3 તો આ x ની જગ્યાએ f inverse y એટલે કે f inverse y is equal to e raised to y + 1/3 ચલ પરિવર્તન કરી નાખો f inverse x is equal to e raised to x + 1/3 તો સિમ્પલ દાખલો હતો. નેક્સ્ટ f from 1 to infinite થી 1 to infinite f of x equal to 2 raised to x into x + 1 તો f inverse x મળવો. તો પેલી જે શોર્ટકટ કીધી હતી એ શોર્ટકટ તો તમે ઉપયોગ કરી શકો છો. આ જે 1 થી infinite છે એમાંથી કોઈ પણ સંખ્યા તમે 2 લઈ લો તો 2 આમાં મૂકો તો શું થાય 2 raised to 2 into 1 એટલે 4. હવે એ જે 4 છે 4 આપણે જે મળ્યું તે 4 એ આપણને આપેલા ઓપ્શનમાં મૂકવાનું. તો જે ઓપ્શનમાં હું 4 મૂકું છું x ની જગ્યા ઉપર x ની જગ્યા ઉપર 4 મૂકીએ અને જે ઓપ્શન મને જવાબ 2 આપશે 2 એ આપણો જવાબ થશે. આપણે આમાં આગળ ચેક કરશું. બરાબર છે ચેક કરીને જોઈ લઈશું. આપણે પેલા મેળવ તો ખરા તો પેલા પ્રતિનિધિ મેળવવું હોય તો વ્યાખ્યા પરથી f of x = y લઈ લો તો f of x = y જેમાં y બરાબર શું છે 2 raised to x into x + 1 તો આ બંનેનો બે બાજુ log લઈ લો પણ આધાર શું હોવો જોઈએ 2 તો log y base 2 equal to x into x + 1 તો આ x² - x આના બદલી લો તો -log y base 2 તો ફરી આમાં બીજ છે સમીકરણ છે તો સમીકરણ ઉકેલ તો મળવાનો છે તો x is equal to -b plus or minus root delta upon 2a -b એટલે -1 આગળ માઈનસ પ્લસ 1 થઈ જશે એટલે 1 plus or minus root of delta delta એટલે 1 plus 4 log y base 2 upon 2a એટલે 1 છે એટલે ત્યાં 2. હવે x નું મૂલ્ય greater than or equal to 1 થાય. જો x નું મૂલ્ય greater than or equal to 1 હોય તો અહીંયા ફક્ત અહીંયા મૂલ્ય 1 કરતા નાનું તો શક્ય જ નથી કારણ આ x નું મૂલ્ય છે. જો અહીંયા આપણે માઈનસ વિચારીએ માઈનસ તો 1 minus રૂટ તો હંમેશા ધન જ હોવાનું છે તો 1 માંથી કોઈ પણ ધન સંખ્યા બાદ થાય. તમે 1 માંથી કોઈ પણ ધન સંખ્યા બાદ કરો એટલે 0 point something થઈ જાય. x નું મૂલ્ય 0 point something એ તો ના પડે છે વિધેય કારણ કે વિધેયનો જે ચલ છે એ ચલનું મૂલ્ય ક્યાંથી લેવાનું હોય વિધેયના પ્રદેશમાંથી. વિધેયનો પ્રદેશ જ 1 કરતા મોટો છે 1 અને 1 કરતા મોટું છે
મતલબમાં x ની કિંમત 1 અને 1 કરતા મોટી તો છે જ, તો પછી અહીંયા માઈનસ નું અસ્તિત્વ નથી એટલે લખ્યું છે અહીંયા, પરંતુ x greater than or equal to 1 હોવાથી x is equal to 1 plus root of 1 plus 4 log y base 2 by 2, મતલબમાં f inverse y is equal to 1 plus root 1 plus 4 log y base 2 upon 2, ચલ પરિવર્તન f inverse x is equal to 1 plus root of 1 plus 4 log x base 2 by 2. ઓકે, આપણે અહીંયા ચેક કર્યું તો x ની જગ્યાએ 2 મૂક્યું તો શું આવતું ત્યાં 4 આવતું હતું, આમાં આપણે 4 મૂકીએ x ની જગ્યાએ 4, તો અહીંયા 4 મૂકીએ શું થાય log 4 base 2, તો 4 ને 2 નો સ્ક્વેર લખાય અને સ્ક્વેર નો જે ઘાત છે 2 છે 2 આગળ આવી જાય, મતલબ શું થયું 2 log 2 base 2, અને log 2 base 2 એટલે 2, સોરી log 2 base 2 એટલે 1, પણ આગળ 2 છે ને, જે આપણે પેલું log 4 આપણે આ 4 હતો અહીંયા, તો log 4 base 2 એ શું થાય મૂલ્ય એનું log 2 square base 2, પણ સ્ક્વેર આગળ લઈ લો એટલે log 2 base 2 એટલે 1 એટલે 2 વધશે, પણ into 4 છે એટલે 2 into 4 એટલે 8 plus 1 એટલે 9, 9 નું રૂટ 3, 3 plus 1 એટલે 4 અને 4 by 2 એટલે 2 આવી ગયું. એટલે ફરી કહું છું આ વિધેયના પ્રદેશમાંથી બાઉન્ડ્રી નહીં લેવાની, બાઉન્ડ્રી સિવાય ગમે તે લેવાની, બાઉન્ડ્રી સિવાય ધારો કે હું 2 લઉં છું, 2 આમાં મૂકી જુઓ તો 2 raised to 2 into 1 મતલબમાં 4, હવે f of 2 equal to 4 મળ્યું બરાબર, તો એ 4 જે છે જે જવાબ વિધેયનો મળ્યો આપણને, એ વિધેયનો જે જવાબ છે 4 એ ક્યાં મૂકવાનો આપણને જે ઓપ્શન આપેલા હોય તે ઓપ્શનમાં, એ ઓપ્શનમાં તમે તે 4 મૂકો અને જે ઓપ્શન તમને જવાબ 2 આપશે એ આપણો પ્રતિવિધેય થશે. તો અહીંયા જોઈ શકો છો આમાં આપણે કિંમત મૂકીને ચેક કરી તો જવાબ આપણને 2 મળે છે, તો જવાબ શું છે f inverse x equal to 1 plus root of 1 plus 4 log x base 2 upon 2. નેક્સ્ટ, જો f of x plus 1 upon x equal to x square plus 1 upon x square, જ્યાં x is not equal to 0 તો f of x મેળવો. હવે આવું હોય ને ત્યારે અહીંયા અંદર જે પદ છે એ પદ એવું પદ અહીંયા લાવવાનો પ્રયત્ન કરવાનો, અહીંયા છે x plus 1 upon x, તો અહીંયા એવું શું કરીએ કે જેથી x plus 1 upon x આવે, મધ્યમ પદ સેટ કરો તો જો f of x plus 1 upon x equal to x square plus 1 upon x square, આનું મધ્યમ પદ વચ્ચે પ્લસ જોઈએ છે તો મધ્યમ પદ +2 જોઈશે, જો અહીંયા માઈનસ હોય તો મધ્યમ પદ -2, તો +2 જોઈએ તો 2 ઉમેરીને 2 બાદ કરી દઈએ, જો 2 ઉમેરીને શું લખાય x plus 1 upon x whole square છેલ્લે -2, તો અહીંયા જે પદ હતું એવું પદ અહીંયા આવી ગયું. હવે આપણે ધારી લઈએ કે ભાઈ x plus 1 upon x is equal to t, તો શું થાય f of t equal to t square -2. હવે ચલ પરિવર્તન f of x equal to x square -2, બરાબર, તો આટલું લખી લો પછી હજી આપણે આગળ જોઈએ. તો આગળ જોઈએ મિત્રો 13મો દાખલો જુઓ, જો f of x equal to lx plus m તો અને f of x plus 2 minus f of x બરાબર 2, તો l અને m શોધો. તો f of x plus 2 minus સોરી પેલા આપણે f of x plus 2 મેળવ્યું છે, તો f of x plus 2 શું થાય l into x plus 2 plus m. હવે આ જે આપણને આપ્યું છે f of x plus 2 minus f of x equal to 2, તો f of x plus 2 શું થયું l into x plus 2 plus m minus lx minus m equal to 2. આ કાઉન્સ છોડો, lx plus 2l plus m minus lx minus m equal to 2, તો lx lx કેન્સલ, m કેન્સલ, શું વધ્યું 2l is equal to 2, મતલબમાં l is equal to 1. મિત્રો આમાં m વાળું પદ નીકળી જાય છે એટલે m સાથે અહીંયા કોઈ લેવાતું નથી, m ની કોઈ પણ કિંમત હોય તો આનું તો અસ્તિત્વ મળે મતલબમાં l equal to 1 મળે છે, એટલે m ની કોઈ પણ કિંમત માટે આ વસ્તુ સત્ય છે અને કોઈ પણ કિંમત એટલે r, મતલબમાં n belongs to r તમે લઈ શકો છો, બરાબર. નેક્સ્ટ, જો f of x equal to ax upon x plus 1 જ્યાં x is not equal to 1 તથા f of x equal to x તો સ્મોલ a equal to ખાલી જગ્યા, અહીંયા એવું પણ કહી શકાય કે ભાઈ f o f એ તદેવ છે, તો આવું થાય ને. આપણે લઈએ જો f of x equal to f of ax upon x plus 1, એ f of x પર કિંમત મૂકીએ તો a into ax upon x plus 1 upon ax upon x plus 1 plus 1 લસા લઈ લો તો a square x upon ax plus x plus 1. હવે આ જે આપ્યું છે એમાં મૂકી દઈએ. હવે f of x equal to x, તો f of x શું થાય એટલે a square x upon ax plus x plus 1 is equal to x. પણ ડાયરેક્ટ વિચારો કે a ની કઈ કિંમત મૂકીએ તો આ સમીકરણનું સમાધાન થાય, તો a equal to -1 આ અહીંયા ખ્યાલ આવશે. જો આ મારે x દૂર કરવો હોય તો x આ a ની જગ્યાએ શું મૂકવું પડે -1, જો -1 મૂકું તો -x થાય અને આ +x નીકળી ગયું તો નીચે વધ્યું 1 અને -1 નો સ્ક્વેર છે
એટલે +1 x વધ્યું x તો છે જ અહીંયા, તો a -1 લેતા આ સંબંધનું સમાધાન કરે છે, મતલબમાં a નું મૂલ્ય શું થયું -1. બરાબર. નેક્સ્ટ, જો a of f of x plus b of f of 1 upon x equal to x plus 5/x, જ્યાં a is not equal to b, તો એ f of x મળ્યું. મિત્રો આવો કોઈ પણ દાખલો હોય, કોઈ પણ રીતનો દાખલો જોજો, f of અંદર જે છે એના કરતા વ્યસ્ત અહીંયા છે ને, f of x છે તો અંદર બીજું શું છે 1 upon x. આવો કોઈ પણ દાખલો હોય, કોઈ પણ દાખલો, તો કઈ રીતે કરવાનું, આ રીતે સેમ વિચારજો, જોજો. તો પહેલા તો a જે હતું એના લઈ લીધું કે ભાઈ a f of x plus b f of 1 upon x equal to x plus 5/x, ને સમીકરણ નંબર 1 આપી દો 1. હવે જે વિધેયની અંદર ચલ છે x અને 1 upon x, તો જે સમીકરણ આપણને આપ્યું છે એમાં x equal to 1 upon x લઈ લો, મતલબ જ્યાં x છે ત્યાં 1 upon x લઈ લો. બરાબર. એટલે આવો કોઈ પણ દાખલો હોય શું કરવાનું, પહેલા જે સમીકરણ આપ્યું હોય એને સમીકરણ નંબર 1 આપી દો. હવે એમાં આ f ની અંદર જે છે અને આ f ની અંદર જે છે એ ઇક્વલ લઈ લો, એટલે કે x equal to 1 upon x. બરાબર. તો જ્યાં આમાં x છે ત્યાં 1 upon x મૂકી દો તો શું થાય, જો a into f of 1 upon x plus b into f of x equal to, અહીંયા પણ મૂકવાનું, એટલે 1 upon x plus 5x, એ સમીકરણ નંબર 2 આપી દો. આપણે f of x મેળવવું છે, મતલબમાં f of 1 upon x નો બંને બાજુથી લોપ કરવો પડશે. તો f of 1 upon x અહીંયા b છે ને અહીંયા a છે, તો હું એક કામ કરું, આને a વડે ગુણો, આને b વડે ગુણો અને પછી બંનેની બાદબાકી. તો જુઓ, સમીકરણ 1 into a માઈનસ સમીકરણ 2 into b કરતા, તો આને a વડે ગુણો તો a square f of x, આ તો નીકળી જશે, માઈનસ b square f of x આ પણ નીકળી ગયું છે. આને a વડે ગુણો ax plus 5a upon x માઈનસ b upon x માઈનસ 5bx. તો આમાંથી f of x કરતા પણ શું થાય, a square minus b square, એ બીજી બાજુ f of x equal to 1 upon a square minus b square. આ બંનેમાંથી x કરતા x કોમન લો, 5a minus 5b, અને આમાંથી 1 upon x કરતા લો તો 5a minus b into 1 upon x. તો આપણે f of x મળી ગયું. આમાં એવું પણ પૂછે કે ભાઈ f of a મેળવો, f of b મેળવો, f of 1 મેળવો, જે પણ મેળવવાનું કે એ હવે તમે મેળવી શકો છો. એટલે આવો કોઈ પણ દાખલો હોય, એ અહીંથી રકમ બધી ખબર પડી જશે. આવો કોઈ પણ દાખલો હોય તો જે રકમ છે ને સમીકરણ નંબર 1 આપી દો, પછી આ f ની અંદર જે હોય તે, એવું નહીં કે વ્યસ્ત, જે હોય તે એ સરખાઈ દેવાનું, એટલે કે f of આ જે છે equal to f of અહીંયા છે, એ બે f ની અંદર જે હોય એ એક્સચેન્જ કરી દેવાનું, x equal to 1 upon x, આ રીતે એક્સચેન્જ કરી દેવાનું. એક્સચેન્જ કરશો તો બીજું સમીકરણ મળશે, પછી લોપ કરી અને f of x તમને મળી જશે. બરાબર છે. અને નેક્સ્ટ, f of 2x plus 3y અને 2x minus 7y is equal to 20x, તો f of xy મેળવવું છે. તો અહીંયા એક કામ કરીએ, આ જે છે એને કેપિટલ A લઈ લો, આને કેપિટલ B લઈ લો. તો આ a અને b આ જે છે એના પરથી આપણે x મેળવવું છે. તો અહીંયા એક કામ કર્યું, બંને પેલા બાકી દીકરી નાખો, બંનેની બાદબાકી, એટલે 2x નીકળી જાય, તો 3y minus 7y એટલે 10y is equal to a minus b, બરાબર y is equal to a minus b upon 10. આ y ની કિંમત આ સમીકરણ મૂકીએ તો 2x plus 3y is equal to a, y ની કિંમત શું મૂકવાનું, 2x plus 3 into a minus b upon 10 equal to a. લસા 20x plus 3a minus 3b is equal to 10a. તો 20x equal to આ પેલી વાત જાય 7a plus 3b. તો આ 20x ની કિંમત એ અહીંયા મૂકી દો, મતલબમાં શું થયું કે f of 2x plus 3y is equal to 2x minus 7y equal to 20x, જે આપણને આપ્યું છે આની જગ્યાએ આપણે a ધાર્યું, તો f of a આ b is equal to 20x, તો 20x ની જગ્યાએ શું લખાય 7a plus 3b. મતલબમાં f of ab નું વિધેય a અને b ના સ્વરૂપમાં આપણને મળી ગયું છે. તો ચલ પરિવર્તન જ્યાં a છે ત્યાં x અને જ્યાં b છે ત્યાં y, એટલે f of xy equal to 7x plus 3y. બરાબર. એટલે આ રીતે પણ તમે એક્ઝામ્પલ કરી શકો છો. બરાબર છે. લખી લો આટલું હવે.